નોલેજ 1. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ. 2. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે. 3. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? જૂનાગઢ. 4. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા. 5. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફેલ. 6. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? આરાસુરની ટેકરીઓ. 7. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? નાગેર. 8. સૌરાષ્ટ્રના કોળી અને કનબીઓનું જાણીતું નૃત્ય કયું છે? ગોપ ગુંથન. 9. અમે બધા હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા. 10. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? સલીમ અલી. 11. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે? તાપી. 12. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? રાજપીપળાના ડુંગરોની. 13. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોને બિરદાવાય છે? કનૈયાલાલ મુનશી. 14. ગુજરાતનું કયું બંદર બંદર-એ મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત. 15. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ. 16. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચ. 17. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? કમલેશ નાનાવટી. 18. છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? હરગોવિંદદાસ કાંટાવાલા. 19. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઉનાવા. 20. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? નિશીથ.